નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ મહત્વપૂર્ણ ખબરો પર। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 5 નગરપાલિકાના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ। નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ સાથે જ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઈ ઠકરાર અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગોંડલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની 5 નગરપાલિકાની ભાયાવદર, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને જસદણ એમના જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો 5 નગરપાલિકાઓ પર લોકોએ લહેરાવ્યો છે। તો હવે જ્યારે એના પ્રતિનિધિ નીમવાની વાત આવે, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક એ જ્યારે નીમવાની વાત આવે ત્યારે પાર્ટીની પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના 2 આગેવાનો સાંભળવા આવતા હોય છે। અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો, નિરીક્ષકો સાંભળવા આવ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 11 વર્ષથી ચાલતા સુવિધા મેડિકલ સ્ટોર બંધ કરવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ખાનગી મેડિકલ સ્ટોર ટેન્ડર વગર ચાલી રહ્યો હતો। આરોગ્ય મંત્રીએ પણ ખાનગી મેડિકલ સ્ટોર બંધ કરવાની સૂચના આપી હતી। જોકે ભાજપ નેતાના ભાઈનો મેડિકલ સ્ટોર હોય છેલ્લા ઘણા વર્ષથી ધમધમતો હતો, ત્યારે મીડિયા દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરાયો હતો અને હવે 11 વર્ષ બાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર બંધ થયો છે। છેલ્લા 11 વર્ષથી રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું આ જે સુવિધા મેડિકલ સ્ટોર છે તે ધમધમતી હતી અને વગર કોઈ ટેન્ડર વગર આ જે કેમિસ્ટ શોપ છે તે ધમધમતી હતી। ખાસ તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા। આરટીઆઈ પણ કરવામાં આવી, છતાંય કોઈપણ પ્રકારનું જે નિર્ણય છે તે સિવિલ હોસ્પિટલ તરફથી લેવામાં નહોતું આવ્યું અને હવે હાલ કહી શકાય કે આ મેડિકલ સ્ટોરને બંધ કરી દેવામાં આવી છે। મહત્ત્વની બાબત એ છે કે રાજકોટના જ એક ભાજપના જ કદ્દાવર નેતાનો ભાઈ સંચાલિત આ સુવિધા મેડિકલ હતી અને તેના જ કારણે અનેક વિવાદ છે તે સર્જાયા હતા। જ્યારે સિવિલના કેમ્પસમાં કહી શકાય કે જે મેડિકલ સ્ટોર છે તે વ્યાજબી ભાવે દવા આપે એ પ્રકારનું એક પ્રાવધાન હોય છે, ત્યારે અહીં કોઈપણ પ્રકારની વ્યાજબી ભાવનું જે પ્રાવધાન છે તે લાગતું વળતું નહોતું અને લોકો છે તે હેરાન પરેશાન થતા હતા અને અનેક વખત ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ। હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના જે મેડિકલ અધિક્ષક દ્વારા આને બંધ કરવાનો એક જે નિર્દેશ છે તે આપ્યો છે। આ પહેલાં આરોગ્ય મંત્રી ને પણ જે છે આને લઈને રજૂઆત પણ થઈ ચૂકી છે લાંબા સમયથી, એટલે કે 11 વર્ષથી કોઈપણ પ્રકારની ટેન્ડરની પ્રક્રિયા વગર આ જે મેડિકલ સ્ટોર છે તે ધમધમતી હતી। આને જ લઈને એક સવાલો ક્યાંક ઊભા થઈ રહી છે। ચોક્કસથી જે ભાજપના જે સાંસદ છે એટલે કે વલ્લભભાઈ કથિરિયા, તેમના જ ભાઈના નામે આ જે મેડિકલ સ્ટોર છે તે યથાવત રાખવામાં આવ્યું હતું અને તેના જ કારણે વારંવાર વિવાદ સર્જાયું હતું, છતાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવતી। પણ હવે કહી શકાય કે આ સુવિધા મેડિકલ સ્ટોર છે તેને બંધ કરવામાં આવી છે। કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। અન્ય મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। ઢુવા પાસે નદીમાં નહાવા ગયેલા 2 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। પરપ્રાંતીય યુવક અને યુવતીના ડૂબી જવાથી મોત નિપજ્યા। મૃતક સંબંધે સાળી બનેવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રફાળેશ્વર મેળામાં રમકડા વેચવા આવેલા હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મોરબીના ઢુવા પાસે નદીમાં નહાવા ગયેલા 2 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। પરપ્રાંતીય યુવક અને યુવતીના ડૂબી જવાથી મોત નિપજ્યા। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી જ્યાં ચોટીલા હાઈવે પર આવેલ પેટ્રોલ પંપમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પેટ્રોલ પંપમાં નાયબ કલેક્ટરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગમાં પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોય તેવી વિગતો સામે આવી છે। અજમેરા પેટ્રોલ પંપમાં 5 લીટર પેટ્રોલમાં
35 ml પેટ્રોલ ઓછું આવ્યું. તંત્રએ પેટ્રોલનો 10% જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. સુરતથી આ સમાચાર. સુરત પોલીસને પડકાર ફેંકતો પોક્સોનો આરોપી. સુરત પોલીસને પડકાર ફેંકી રહ્યો છે. પોક્સોનો આરોપી શાકિર હુસૈન શેખ જામીન પર છૂટ્યો હતો. જોકે હું નહીં સુધરું જેવો આરોપીના વાક્ય સાથે વટ દેખાઈ રહ્યો છે. પોક્સોનો આરોપી બેફામ બન્યો છે. સુરત પોલીસને જાણે કે પડકાર ફેંકી રહ્યો હોય ટપોરી શાકિર હુસૈનનો શહેર પોલીસને પડકાર. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી. VIP રોડ સ્થિત લુથરા સર્કલ નજીકનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. જાહેર રોડ પર કાર લઈને નીકળ્યો હતો આરોપી. અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોડીનાર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રદેશ નિરીક્ષકો અને ભાજપના ચૂંટાયેલા 28 સભ્યો હાજર રહ્યા. સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોડીનાર નગરપાલિકા પ્રમુખ પદ મહિલા અનામત હોવાથી નામ લઈ ચર્ચા થઈ. ઉપપ્રમુખ માટે પુરુષ ઉમેદવારના નામની ચર્ચા થશે. જોકે ફાઇનલ નામની જાહેરાત પ્રદેશ ભાજપમાંથી થશે. આજથી ધોરણ 10ની અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો. આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં પરીક્ષાનું આયોજન હતું, ત્યારે પોલીસ બંદોબસ્ત પણ બીજી તરફ ગોઠવવામાં આવ્યો હતો. મોઢું મીઠું કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બોર્ડની એક્ઝામ દેવાનો આજે મારો પહેલો દિવસ છે. એમાં હું આજ અને હાલ હું માતૃશ્રી SD માધ્યમિક કન્યા શાળામાં અભ્યાસ કરતી હતી. તેમાં અમને ઘણું બધું માર્ગદર્શન દેવામાં આવ્યું હતું. અમે જ્યારે અહીંયા પ્રવેશ જ્યારે મેળવ્યો ત્યારે અમે ઘણી બધી અમને જ્યારે ચેકવણી કરવામાં આવી હતી કે કોઈ પણ જાતનું કંઈ પણ લાવ્યા નથી એની જાતનું, અને અમને ઘણું બધું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રદેશ શૈક્ષણિક સંકુલના સંચાલક કમલેશભાઈ હિરપરા અને એમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી અને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અત્યારે મોટિવેશન કરવામાં આવ્યા છે અને અંદર વર્ગખંડની અંદર તમામ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે. એનાથી તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ આમ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યભરમાં આજથી SSC તેમજ HSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા SSC બોર્ડ નંબર કેન્દ્ર નંબર 6418 આપવામાં આવ્યું છે, જેમાં 15 જેટલા બ્લોકમાં 350 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. SSC બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે વીરપુર બ્રહ્મકુમારીઝની બહેનોએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરીને આશીર્વચન શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શિક્ષકો દ્વારા પણ પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના ભય વગર પરીક્ષા આપવા સૂચનાઓ તેમજ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે મોંઘીબા સ્કૂલ દ્વારા પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે CCTV દ્વારા પરીક્ષા કેન્દ્રનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે વીરપુર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે અમારી બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે. અમારી સ્કૂલમાં અમને પ્રવેશ કુમકુમના તિલકથી અને મોં મીઠું કરાવીને આપવામાં આવ્યો છે. અમારા શિક્ષકો દ્વારા અમને માર્ગદર્શન એવી રીતે આપવામાં આવ્યું છે જેના લીધે અમે અમારી પરીક્ષા ખૂબ સરસ રીતે ભયમુક્ત અમે પરીક્ષા પાર કરીશું. અમે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ આપવા અહીં આવ્યા છીએ. અહીંના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા અમને પૂરતું માર્ગદર્શન અપાય છે તેમજ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી અમે પણ ભયમુક્ત રીતે પરીક્ષા આપીને અમે અમારું સારું રિઝલ્ટ અહીં લાવી શકીએ. આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ SSC HSCની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને શરૂ થઈ ગઈ છે આજે. ત્યારે માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કૂલ અને જલારામજીમાં બાળકોને મીઠા આવકાર, મીઠા મોઢા અને તિલક ચાંદલા સાથે સુસજ્જ વ્યવસ્થિત અને વાતાવરણમાં
તમામ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા ઉપલબ્ધિમાં તમામ શ્રેષ્ઠ સુપરવાઇઝરો સાથે અમે બાળકોને શુભેચ્છા પાઠવી અને આજનો દિવસ સરસ મજાનો શુભેચ્છા સાથે રહે એવી અભ્યર્થના. આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સવારે ધોરણ 10માં ગુજરાતીના પ્રથમ પેપર આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા, જેને આવકારવા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ 30 મિનિટ વહેલા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગુલાબ, ચોકલેટ અને તિલક કરીને શુભકામનાઓ સાથે તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે. લગભગ 233 સેન્ટરો ઉપર આપણે 61,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે. જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવ્યો છે, જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે. આગળ વાત કરીએ અમરેલીના બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ સહિત 4 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓને ચોકલેટ અને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. બગસરા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેની અંદર 10મા ધોરણમાં 850 જેટલા વિદ્યાર્થીઓ અને 12મા ધોરણની અંદર 510 જેટલા વિદ્યાર્થીઓ બગસરા કેન્દ્રની અંદર પરીક્ષા આપે છે. બગસરાની અંદર બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં યુનિટ 1 અને યુનિટ 2 જનતા કન્યા વિદ્યાલય અને આદર્શ વિદ્યાલયમાં આ પરીક્ષા યોજાનાર છે. આજરોજ શાંતિપૂર્ણ રીતે છોકરાઓને કુમકુમ તિલક કરી, મીઠામો કરાવી અને કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આવે એ પ્રકારની સુચારુ વ્યવસ્થા એ તમામ કેન્દ્રોની અંદર કરવામાં આવેલી છે. હું આ શાળામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરી રહી છું અને આ શાળામાં મને કોઈ પણ જાતનો ડરનો માહોલ અનુભવી રહ્યો નથી, અને કારણ કે હું જે ક્લાસમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરું છું એ જ ક્લાસમાં મારો નંબર આવેલો છે અને આ શાળામાંથી શિક્ષકોનો સ્ટાફ બહુ સરસ છે અને માહિતી ખૂબ જ સરસ મળેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે ધોરણ 10 અને 12ના કુલ 13,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે એબી પાંડોર કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. આપણા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર ધોરણ 10 માટેના 8 સેન્ટરો અને ધોરણ 12 માટેના 8 સેન્ટરો મળી કુલ 16 સેન્ટરો આવેલા છે. ટોટલ 13,317 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં બેસશે અને પરીક્ષા આપનાર છે. દરેક કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે. તમામ કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સોમનાથ નજીક આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા, જે દબાણો આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. રહેણાંકીય મકાનો અને અન્ય દબાણો હતા. દબાણો દૂર કરવા વેરાવળના તંત્ર દ્વારા પોલીસ કાફલા સાથે 5 જેસીબી અને 10થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટક્યા હતા. માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની એવી એક મહેચ્છા હોય છે કે ભાઈ દરેક જગ્યાએ ખૂબ સારું એક યાત્રીઓને સગવડ મળે એવું બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિકસાવો. આપણે ત્યાં પ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે સરકારી જગ્યા છે ત્યાં બસ પોર્ટ બનાવવાનું એસટી વિભાગ એક વિચારી રહ્યું છે અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે. તો એક મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે જગ્યાની ફાળવણી કરવાની છે. એમની જે રિક્વાયરમેન્ટ જગ્યા છે એનું આજે માપણીની કાર્યવાહી ચાલુ છે અને સાથોસાથ જે નડતરરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવીનો મામલો સામે આવ્યો છે. પાયલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલે જણાવ્યું કે લેબર રૂમમાં કિંમતી સામાન હોવાથી સીસીટીવી લગાવ્યા હતા. લેબર રૂમમાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ સિવાય કોઈને પ્રવેશ હોતો નથી. ત્યારે સ્ત્રીઓને ઇન્જેક્શન આપવા સહિતના રૂમમાં કયા પ્રકારનું કિંમતી સામાન રાખવામાં આવ્યો હતો તે અંગે હજુ પણ સવાલ ઉઠવા પામ્યા છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલની એણે અંદર જે પોઈન્ટ વાઇઝ બધું લખ્યું છે એમાં
પણ એ લોકોએ પોતાની સેફ સાઈડ માટે એવું કે ભાઈ આ અમે લોકોએ સર્વેલન્સ માટે લગાયા હતા, કંઈક પેલી મોંઘી વસ્તુઓ રાખી હતી એના માટે લગાયા હતા. આગળ વાત કરીએ, જામનગરમાં કાગળોની પ્લેટમાં અપાતા ખાદ્ય પદાર્થને લઈ ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. પસ્તીમાં નાસ્તો ખાદ્ય પદાર્થ બંધ કરાવવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેટલાક ધંધાર્થીઓને ત્યાંથી પસ્તીઓ, પ્રિન્ટેડ કાગળોની પ્લેટ કબજે કરવામાં આવી હતી અને પસ્તીઓનો નાશ કરવામાં આવ્યો હતો. જે કોઈ લોકો પેપરની પ્રિન્ટેડ પસ્તી વાપરે છે એવી લગભગ 50થી 55 કિલો જેટલી પસ્તી નાશ કરાવી અને 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા, તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ હતી. જૂનાગઢના પૂર્વ સાંસદ અને તેના પરિવારનો એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. તેમાં વધુ એક ઉમેરો થયો છે. કોડીનારના અરેઠિયા અને હરમડિયા ગામના સીમાડે આવેલા કુલ 800 વીઘા ગૌચરમાંથી પૂર્વ સાંસદના ભાઈ ભત્રીજા સહિત 4 શખ્સે 62 વીઘા જમીન દબોચી છે, જ્યારે તેમના અન્ય મળતિયાઓએ 58 વીઘા ગૌચર વર્ષોથી દબાવી છે. ત્યાં કેરીના બગીચા બનાવી દઈ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પણ હજી સુધી સરકારી તંત્રએ તેના પર કોઈ આકરી કાર્યવાહી કરી નથી. આ સાથે જ હરમડિયા ગામના સર્વે નંબર 109નું 800 વીઘા ગૌચર છે, જેમાંથી 120 વીઘા ગૌચર ફરતે બાઉન્ડ્રી વોલ કરી કેરીના બગીચા કરી દેવાયા છે. ભાવનગરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં ચિત્રા ગુરુકુલ સ્કૂલની પાછળ રહેતા પરિવારના 3 વર્ષીય બાળકી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવનગરમાં 4 દિવસ અગાઉ ચાવડી ગેટ પાસે વેપારી અને ગ્રાહક વચ્ચે થયેલા મારામારીના આરોપીઓ ઝડપાયા. જાહેર માર્ગમાં તીક્ષ્ણ હથિયાર સહિત ધોકા વડે બે ઇસમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને એક તરફના આરોપી દીપક ઉર્ફે દીપડો ચુડાસમા, નારાયણ ચુડાસમા અન્ય એક ઇસમને ઝડપી પાડ્યો છે. સુરતમાં નાર્કોટિક્સ ડ્રગ્સના કેસો વોન્ટેડ માફિયા ઝડપાયા હોવાનું સામે આવ્યું. એનડીપીએસના 7થી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર હતો, ત્યારે આરોપી આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા તરીકે ઓળખાય છે. ત્યારે ઉત્તર પ્રદેશથી પોલીસે વેશપલટો કરીને ડ્રગ્સ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખની ધરપકડ કરી છે. સુરત સિટીમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકરનગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે. સુરતનો મેઇન સપ્લાયર છે. 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું. સુરતની ટીમ દ્વારા આંબેડકરનગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના ગારિયાધારમાં શ્રી ભીડભંજન મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવની ભવ્ય આરતી કરવામાં આવી હતી, તેમજ મંદિરમાં મહાઆરતી પણ કરવામાં આવી હતી, જેમાં ભાવિક ભક્તોએ આરતીનો લહાવો લીધો હતો. આ મંદિર અંદાજિત 500 વર્ષ કરતાં પણ જૂનું છે. એવું માનવામાં આવે છે કે અહીંયા શ્રદ્ધાપૂર્વક માંગવામાં આવતી ઈચ્છા મહાદેવ પૂર્ણ કરે છે.
આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સમાચાર CGST સુપ્રિન્ટેન્ડન્ટ નેહા પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નેશનલ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ, મહિલા ડબલ્સ 15+માં ગોલ્ડ મેડલ મેળવ્યો, મહિલા ટીમ ઇવેન્ટ્સ 15+માં પણ ગોલ્ડ મળ્યો છે. 2 ગોલ્ડ મેડલ મેળવીને નેહા પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર પાસેથી. રવિ, CGST સુપ્રિન્ટેન્ડન્ટ નેહા પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, શું વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતની દીકરી દ્વારા વધુ એક ગુજરાતનું ગૌરવ છે તે વધાર્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મધ્યપ્રદેશના ઇન્દોરમાં જે પ્રમાણે 31મી નેશનલ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયન યોજાઈ હતી, જેમાં જે સેન્ટ્રલ GSTમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નેહા પટેલ દ્વારા જે 2 ગોલ્ડ મેડલ છે તે 2 ગોલ્ડ મેડલ છે તે મેળવ્યા છે. જો વાત કરવામાં આવે તો વુમન્સ ડબલ્સ 50+ અને વુમન્સ ટીમ ઇવેન્ટ 50+માં તેમને 2 ગોલ્ડ મેડલ છે તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 31મી નેશનલ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે તે ઇન્દોરમાં યોજાઈ હતી અને જે પ્રમાણે હાલમાં તો જે 2 ગોલ્ડ મેડલ મેળવીને તેઓએ ગુજરાતનું એક ગૌરવ છે તે ક્યાંક ને ક્યાંક વધાર્યું છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.